નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। બિઝનેસ પ્લસ બુલેટિનની શરૂઆત કરશું। ભારે ઉતાર ચઢાવ ભરેલા કારોબારના અંતે ભારતીય શેરબજારમાં વેચવાલી જોવાય, જેમાં સેન્સેક્સ અને નિફ્ટી રેડ ઝોનમાં બંધ થયા છે। નિફ્ટી ગગડી અને 23,500 નજીક આવી ગયું છે અને આ તરફ બ્રોડર માર્કેટમાં પણ વેચવાલી જોવાઈ રહી છે, જેમાં બીએસસીના મિડકેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ ગગડીને બંધ થયા। મિડકેપ ઇન્ડેક્સ 0.68% અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 0.35% ગગડી અને બંધ થયો છે। આ વેચવાલીના કારણે શેરબજારના રોકાણકારોની 2 લાખ કરોડ રૂપિયાની મૂડીનું ધોવાણ થયું છે, જેમાં સેક્ટોરિયલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો સૌથી વધુ ઘટાડો આઈટી અને ઓટો કંપનીઓમાં શેર્સમાં જોવા મળ્યો છે, જેમાં ટ્રમ્પની નવી ટેરિફ યોજનાઓથી રોકાણકારોનું મનોબળ પણ ક્યાંક નબળું પડ્યું છે, જેથી માર્કેટમાં સતર્કતાભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। દિવસના અંતે સેન્સેક્સ 0.25% અને નિફ્ટી 0.31% ઘટીને બંધ થયો છે। સેન્સેક્સની વાત કરવામાં આવે તો સેન્સેક્સમાં ₹191.51નો ઘટાડો જોવા મળ્યો છે અને તે 77,414 પર બંધ થયો છે। હવે નિફ્ટીમાં પણ ઘટાડો, જેમાં 72.60ના ઘટાડા સાથે 23,519.35 પર નિફ્ટી આજે બંધ થયો છે। હવે હીરો શેર્સની વાત કરીએ તો હીરો શેર્સમાં ટાટા કન્ઝ્યુમર્સ જેમાં વધારો થયો છે ₹28.35નો અને 1,001.90 પર તે આજે બંધ થયો છે। કોટક મહિન્દ્રાનો સમાવેશ હીરો શેર્સમાં જેમાં વધારો, જેમાં ₹42.55ના વધારા સાથે તે 2,171.20 પર આજે બંધ થયો છે। હવે હીરો શેર્સમાં અપોલો હોસ્પિટલ જેમાં પણ વધારો, ₹124.51ના વધારા સાથે 6,616.20 પર આજે બંધ થયો છે। આ ઉપરાંત ઓએનજીસી જેનો પણ હીરો શેર્સમાં સમાવેશ ₹4.21ના વધારા સાથે 246.38 પર આજે બંધ થયો છે। હવે ઝીરો શેર્સની વાત, જેમાં વિપ્રોનો સમાવેશ ₹9.95ના ઘટાડા સાથે તે આજે ₹262.25 પર બંધ થયો છે। એન્ડસઇન્ડ બેંક જેનો પણ ઝીરો શેર્સમાં સમાવેશ ₹23.70ના ઘટાડા સાથે 649.85 પર આજે બંધ થયો છે। શ્રીરામ ફાઇનાન્સ જેનો પણ ઝીરો શેર્સમાં સમાવેશ, જેમાં ₹22.50ના ઘટાડા સાથે 656 પર આજે તે બંધ થયો છે। ઝીરો શેર્સમાં સિપ્લાનો સમાવેશ, જેમાં ₹40.70ના ઘટાડા સાથે 1,442.20 પર આજે બંધ થયો છે। માર્કેટના કારોબાર અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે થોટફુલ ઇન્વેસ્ટર્સ હબના ફાઉન્ડર અને સેબી રજિસ્ટર્ડ માર્કેટ એક્સપર્ટ તપનભાઈ દોશી। તપનભાઈ, સ્વાગત છે આપનું પહેલા તો જીએસટીવીમાં। થેન્ક યુ જી, આગળ વધીશું। ભારતીય શેરબજારમાં ભારે ઉતાર ચઢાવના અંતે વેચવાલી આવી રહી છે। સેન્સેક્સ અને નિફ્ટી રેડ ઝોનમાં બંધ થયા છે। શું કહેશો માર્કેટના આજના કારોબાર અંગે આપ? એકચ્યુઅલી શું છે કે 22,000થી 23,700 સુધી જે 1,700 પોઈન્ટની રેલી આવી હતી, એક સાથે આવી હતી અને આપણે જોયું તો 6 દિવસમાં રેલી આવી હતી અને એના ઘણા બધા રીઝન હતા। હવે આ રેલીમાં થોડું કહેવાય ને કે વેટ એન્ડ વોચ મોડમાં આવ્યા છે, કેમ કે અમુક ઇવેન્ટ જે આવી રહ્યા છે, ખાસ કરીને બીજી એપ્રિલે જ્યારે આપણા ટ્રમ્પ યુએસ રેસિપ્રોકલ ટેક્સની વાત કરી રહ્યા છે, તો એ આવશે તો માર્કેટ એની રાહ જોઈ રહ્યા છે। પ્લસ આરબીઆઈની પોલિસી આવવાની છે 7 થી 10 તારીખ વચ્ચે, તો એમાં શું ઇન્ટરેસ્ટ રેટનો ઘટાડો થશે કે નહીં, રેપો રેટનો ઘટાડો થશે કે નહીં, એ પણ એક છે। અને પ્લસ શું થશે, સેકન્ડ વીક ઓફ એપ્રિલથી આપણે ફોર્થ ક્વાર્ટર ફાઇનાન્શિયલ યર 25 જે જાન્યુઆરીથી માર્ચનું જે રિઝલ્ટ આવે ક્વાર્ટરનું, એ આવવાનું છે। એટલે હવે આટલા 1,700 પોઈન્ટની જે રેલી આવી છે બોટમથી, એના પછી થોડું માર્કેટ થાક થઈ રહ્યું છે અને કે હવે વેઇટ એન્ડ વોચ મોડમાં છે। હવે એમાંથી જેમ જેમ સિગ્નલો આવશે એમ ખસે, પણ એમાંથી ખાસ કરીને જે આપણે સેકન્ડ એપ્રિલે જે છે એ રેસિપ્રોકલ ટેક્સમાં કઈ રીતે ટ્રમ્પ અનાઉન્સ કરે છે, કેમ કે ગેપ બહુ મોટો છે અને ટ્રમ્પ પહેલાંથી કહીને કે ઇન્ડિયાને ટેરિફ કિંગ તરીકે કહેવામાં આવે છે। હંમેશા ટ્રમ્પ આ રીતે જ એડ્રેસ કરે છે ઇન્ડિયાને। અને જે આપણો જે ડેફિસિટ છે ઓવરઓલ એ $55 બિલિયન છે। આપણે $35 બિલિયન કરીએ છીએ અને એ લોકો પછી એ સામે એમના અને આપણા વચ્ચે $55 બિલિયન ડિફરન્સના લીધે એક એવું કહે છે કે ભાઈ તમારા ટેરિફ તમે અમારા પર વધારે લગાવો છો। આપણું અગર આપણે એવરેજ ટેરિફ જે યુએસ પર લગાય છે
એ ઓલમોસ્ટ 9.5 છે અને જ્યારે યુએસ આપણા પર 3.5 એટલે 6% ફરક છે. હવે એના લીધે માર્કેટ થોડું નર્વસનેસ છે, એટલે તમે જોઈ શકો છો આઈટીમાં, ફાર્મામાં અને પછી જ્વેલરી, ઇવન આપણે કહી શકીએ ઇલેક્ટ્રોનિક્સ, ટેક્સટાઇલ, એ બધામાં થોડી નબળાઈ છે, કેમ કે બધાને ડર છે કે જો ટેક્સ વધ્યો તો શું થશે, કેમ કે આ લોકોનું એક્સપોર્ટ સારું એવું છે. અને અગર આપણે ખાલી ફાર્માની વાત કરીએ તો $18 બિલિયન આપણે એક્સપોર્ટ કરી રહ્યા છે, તો એમાં થોડું પણ ઉપર નીચે થાય તો પ્રોબ્લેમ થશે. તો આ બધા સેક્ટર થોડા નબળાઈમાં છે જે દેખાઈ રહ્યું છે, એટલે જોઈએ શું થાય છે. 2 એપ્રિલ પછી પાછું આરબીઆઈ તરફ જવામાં આવશે. જી, તપનભાઈ એક કોલર જોડાયા છે, વિપુલભાઈ. હેલો. હાજી બેન. જી, આપને શું પૂછવાનું છે વિપુલભાઈ? બે શેરના પ્રશ્ન પૂછવાના છે. જી. રિઝર્વ ઇન્સ્ટ્રુમેન્ટ, હેપી ફોર્જિંગ અને ઇન્ડસ બેંક આ ભાવે લેવાય? કયો શેર? ફરીવાર પૂછશો, સમજાતું નથી, અવાજ થોડો ક્લિયર. રિઝર્વ ઇન્સ્ટ્રુમેન્ટ, હેપી ફોર્જિંગ અને ઇન્ડસ બેંક આ ભાવે લેવાય ખરા? ઇન્ડસઇન્ડ બેંક કીધું એમાંથી એક કદાચ. હા, ઓકે. ઇન્ડસઇન્ડ બેંકમાં પહેલો મને સ્ટોક સંભળાયો નહોતો કયો તો, પણ ઇન્ડસઇન્ડ બેંકની વાત કરું તો રિયલમાં પ્રોબ્લેમ છે. જે મેનેજમેન્ટનો જે હમણાં ઇસ્યુ થયો અને જે રીતે એમને ફોરેક્સનું જે લોસ હતો 1,500 કરોડ રૂપીસનો, 1,500 કરોડનો, એ જે બળતાયો ને એના લીધે પ્રોબ્લેમ થયો છે. એનું ઓડિટ થઈ રહ્યું છે આજે. હવે ઓડિટમાં શું આવશે એના પર ખબર પડશે, પણ ઓનેસ્ટલી અગર હું કહું તમને તો તમારે એવી બેંકમાં કેમ જવું છે જ્યાં મેનેજમેન્ટનો પ્રોબ્લેમ છે. મેનેજમેન્ટે આવું કીધું નહીં અને એટલે તમે જુઓ કે આરબીઆઈએ જો ઇન્ડસઇન્ડ બેંકના સીઈઓનું જે ટેન્યુઅર છે ખાલી 1 વર્ષ વધાર્યું, એકચ્યુઅલી 3 વર્ષ વધારવાની વાત છે. અને હવે તો એવી વાત છે કે ભાઈ અમુક મહિનામાં એ રેઝિગ્નેશન આપશે. તો ખબર નથી કે આ ઓડિટ રિપોર્ટ પછી આ જે 1,500 કરોડનો જે લોસ છે, જે અરાઉન્ડ 2.25% એમનો નેટવર્થનો છે, એ વધીને જો વધી ગયો તો શું, તો પાછું નીચે પડશે. એટલે મારા હિસાબથી આવા સ્ટોકમાં આપણે થોડું કેરફુલ રહેવું જોઈએ. એકવાર રિપોર્ટ આવ્યા પછી કેટલો સાચો લોસ છે પછી લેવું જરૂરી છે, કેમ કે બાકી ઘણા બધા પ્રાઇવેટ બેંક છે જે સારા ભાવે મળી રહ્યા છે, એમાં તમે જઈ શકો છો, પણ મારા હિસાબથી રિસ્ક ના લેવાય આ ભાવે. જી જી. અન્ય એક કોલર જોડાયા છે, મહેન્દ્રભાઈ. હેલો. હા, નમસ્કાર સાહેબ. મારા 2 પ્રશ્ન છે. પહેલા તો જીએસટી માં આપનું આગમન વધાવીએ છીએ. 2 પ્રશ્ન છે. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પાવર લિમિટેડ અને એચબી એન્જિનિયરિંગ, 2 લાંબા ગાળા માટે લેવાય? ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પાવર અને એચબી એન્જિનિયરિંગ. ઓકે, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પાવર ને. ઓકે, એસજીવીએન ની પહેલા હું વાત કરી લઉં તો એ તો તમને ખબર જ છે કે ઓવરઓલ એ સ્ટોક આપણે કહેવાય ને કે કન્સલ્ટન્સીમાં છે, હાઇડ્રો પાવર એન્ડ ઓલ દેટ. ઓવરઓલ કંપની સારી છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ અગર હું ઓવરઓલ એમના ફાઇનાન્શિયલ્સ પણ જોઉં તો એસજીવીએન હમણાં ઓલરેડી 46% પડી ગયું છે અને પ્રોફિટ ગ્રોથ ઓકે છે, બહુ ખાસ નથી. આ વર્ષે વધ્યો છે, છેલ્લા તમે 3 વર્ષથી જુઓ ને તો સેલ્સ ગ્રોથ 1%થી પ્રોફિટ ગ્રોથ તો -24% છે. તો હમણાં કેવું થયું હતું કે આ જે રેલી આવી હતી ને એના લીધે આ એકદમ જ વધ્યું હતું, બરાબર. પણ પછી તમને પણ ખબર છે કે આ બધી રેલીમાં વધે છે અને પછી જ્યારે રિયલીમાં કરેક્શન આવે ત્યારે આ બધા સ્ટોકની હાલત ખરાબ થઈ જાય છે. એનો પી રેશિયો જે તમે સમજો કે જે 6 પર ચાલતો તો એ વધીને 66 થઈ ગયો, એટલે 10 ગણો થઈ ગયો. એકચ્યુઅલી એ સામે અર્નિંગ નથી વધી. એટલે આ બતાવે છે કે વેલ્યુએશન વધારે પડતો સ્ટ્રેચ થઈ ગયું છે અને વેલ્યુએશન સ્ટ્રેચ થઈ ગયું હતું એટલે તમે આ સડનલી ફોલ જોવો છો. મારા હિસાબથી આ લેવલ પર આપણે આને ઇગ્નોર કરો તો વધારે સારું, કેમ કે હજી પણ વેલ્યુએશન પ્રોબ્લેમ છે અને બીજું હજી પ્રોફિટેબિલિટી દેખાડતા નથી. જો પ્રોફિટેબિલિટી ના વધે ને તો કંઈ થાય નહીં. પ્રોફિટેબિલિટી વધવી જોઈએ, ખાલી સેન્ટિમેન્ટથી કોઈ સ્ટોક ના વધે. સેન્ટિમેન્ટથી તમે જોયું આ સ્ટોક કેટલો વધ્યો હતો અને જેવા માર્કેટના સેન્ટિમેન્ટ ખરાબ થયા, માર્કેટ ધડામ કરતો આ સ્ટોક પડી ગયો. તો જ્યાં સુધી તમને આ પ્રોફિટેબિલિટી ક્વાર્ટર ઓન ક્વાર્ટર વધતી ના દેખાય, જે રીતે હમણાં તમે જો 149 કરોડનો પ્રોફિટ છે જ્યારે ગયા ક્વાર્ટરમાં ખાલી 440નો હતો, તો તમે સમજો કેટલો મોટો ફરક છે. તમને જોવું પડે કે ક્વાર્ટરલી રિઝલ્ટ જેમ જેમ સારું આવતું તો જ આ સ્ટોકમાં વિચારવું જોઈએ. હાલમાં પૂરતું તો હજી પણ એવું રિસ્ક લાગે છે કે જો માર્કેટ પડ્યું તો આ સ્ટોક વધારે પડશે. અને બીજો કયો હતો મને યાદ નથી આવતો, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ને, હા ગુજરાત, ઓકે, જીઆઈપીએલ. સો જીઆઈપીએલની હું વાત કરું ઓવરઓલ તો એ પણ અગર તમે જો 33% પડી ગયો છે અને આનો પણ બીજો એક મોટો ઇશ્યુ એ જ છે કે
નથી. સેલ્સ ગ્રોથ ને પ્રોફિટ ગ્રોથ નથી. તમે અગર 3 વર્ષનું પણ સેલ્સ ગ્રોથ જો 0 છે, પ્રોફિટ ગ્રોથ જો ખાલી 3% છે, પણ પ્રાઇસ હાઇક જો એટલે જે રીતે ભાવ વધારો એટલે ભાવ વધ્યો છે 35% CAGR અને કોઈ હિસાબ નથી. એટલે આ પણ એ જ બતાડે છે કે જ્યારે પાવર સેક્ટર જ્યારે વધતું હતું ત્યારે GIPL પણ વધવા લાગ્યું. જ્યારે રેલી આવી હતી 26,300, પણ હવે તમે જો કે જેવું ડાઉન થયું છે તો આ સ્ટોક ડાઉન છે. તો આમાં પણ મને હમણાં તો એવું કંઈ લાગતું નથી કે તમારે આ લેવલે ઇન્વેસ્ટ કરવું જોઈએ જ્યાં સુધી પ્રોફિટેબિલિટી દેખાય. ને આ બધા કેવા છે કે તેજીના શેર છે, તેજીમાં ચાલે પણ થોડી મંદી આવે એટલે પતી ગયું પછી. જી, હવે અન્ય કોલર જોડાયા છે. અનિલભાઈ, હેલો. હાલો. જી અનિલભાઈ, શું પૂછવાનું છે આપને? હા, આપણે ઇફેક્ટ ડ્યુરેબલ કે હોલ્ટાસ કે બ્લુ સ્ટાર કોઈ બી એક કંપની ચૂઝ કરવી હોય તો તમારા માટે કઈ કરી શકાય? બ્લુ સ્ટાર અને બીજી કઈ કીધી હતી? ફરી એકવાર પૂછશો અનિલભાઈ. બ્લુ સ્ટાર, હોલ્ટાસ કે ઇફેક્ટ ડ્યુરેબલ, આ ત્રણમાંથી આપણે એકની પસંદગી કરવી હોય તો શેમાં અત્યારે રોકાણ કરી શકાય? મારા હિસાબથી આમાં બ્લુ સ્ટાર તમે વિચારી શકો છો. બ્લુ સ્ટાર ઓવરઓલ પરફોર્મન્સ રહ્યું છે એનું. હવે ગરમીની સિઝન ચાલુ થઈ રહી છે, એસીની ઓફકોર્સ ડિમાન્ડ સારી એવી હશે અને પણ ડ્યુરેબલ્સમાં થોડું એક ઓફકોર્સ પેલું વાયર્સ એન્ડ કેબલ્સમાં અદાનીને બિરલા આવ્યા છે, પણ થોડું એ લોકો પણ કદાચ આમાં ડાયવર્સિફાઈ કરી શકે. પણ આ બધા શેર કેવા છે કે તમે સમર ટુ સમર વધારે ચાલે છે. પણ બ્લુ સ્ટાર પણ અગર તમે જે બીજા બધા શેર કીધા એમાંથી મને આ વધારે સાવ લાગે. હવે ઓવરઓલ પ્રોફિટેબિલિટી પોઈન્ટ ઓફ વ્યૂથી જે રીતે વૈધો છે પ્લસ એના હું બધા રેશિયોઝ જોઉં તો મને આ આઈ થિંક રિઝનેબલ લાગે છે કમ્પેરેટિવલી વોલ્ટાસ ને એ બધા સામે પણ. અને ખાલી 12% પડ્યો છે. એનો મતલબ એ છે કે આ શેરમાં તેજી એટલે જો આ જે રેલી આવી છે ને નીચેથી ઉપર એમાં સારા સ્ટોક જ વધ્યા છે. જે સારા સ્ટોક ના હોય એ વધ્યા જ નથી. SJVNની વાત કરી લીધી હમણાં આપણે, GIPLની વાત કરી, એ નથી વધ્યા. પણ આ જો ખાલી 12% એ છે કે સ્ટ્રેન્થ દેખાડે છે. હું લાંબા સમયે તમારે જો ઇન્વેસ્ટ કરવું હોય ને તો એવા સ્ટોકમાં ઇન્વેસ્ટ કરો જેમાં સ્ટ્રેન્થ હોય. વીકનેસવાળામાં શું થશે, તમને ઇનિશિયલી 30-40% રેલી આપી પણ દે પણ આગળ જઈને અટકી જાય. જ્યારે મને બ્લુ સ્ટાર કમ્પેરેટિવલી એનો ગ્રોથથી માંડીને હું બધું જોઉં છું તો મને કમ્પેરેટિવલી સારો લાગે છે. ઇવન 3 વર્ષનો સેલ્સ ગ્રોથ 64%, પ્રોફિટ ગ્રોથ પણ 59% છે. અને અહીંયાથી મને ખબર છે આનું ફોરકાસ્ટિંગ મને ખબર છે તો આઈ થિંક સારું છે. તો આઈ થિંક આપ તમે ચાહો તો બ્લુ સ્ટાર માટે વિચારી શકો છો. જી, તપનભાઈ અમારી સાથે જોડાયેલા રહેજો અને આવી રીતે કાર્યક્રમને આપણે આગળ વધારતા રહીશું. બિઝનેસ પ્લસ બુલેટિનમાં અત્યારે સમય એક બ્રેક લેવાનો થયો છે અને બ્રેક બાદ તરત જ મળીશું. ફરીથી આપનું સ્વાગત છે. તપનભાઈ આપણી સાથે જોડાયેલા છે. તપનભાઈ, કાર્યક્રમમાં આગળ વધે તે પહેલા એક કોલર જોડાઈ ચૂક્યા છે, અમૃતભાઈ. હેલો. હા, નમસ્કાર બેન. જી, શું પૂછવાનું છે આપને? HEG આ ભાવ લઈ શકાય? HEG અને કેસ્ટ્રોલ. એ કયું કીધું તમને? HEG કેસ્ટ્રોલ. કેસ્ટ્રોલ. કેસ્ટ્રોલ ઇન્ડિયાની વાત કરો છો? હા, કેસ્ટ્રોલ ઇન્ડિયાની HEG. ઓકે. સો કેસ્ટ્રોલ ઇન્ડિયાની વાત કરું ને તો આ એક એવો સ્ટોક છે ને કે જે હંમેશા લોકોને આમ લાગે કે આ બહુ વધશે પણ ઓનેસ્ટલી આટલા વર્ષોમાં એનું રિટર્ન એટલું રહ્યું નથી. એનું મેઇન કારણ એ જ છે કે કાફી હદ તક એ ઓઇલ પર ડિપેન્ડન્ટ હોય છે. એનું જે રો મટીરિયલ ઓઇલથી આવે અને ક્રૂડ ઓઇલમાં જેમ વોલેટિલિટી આવે ને એના લીધે આ સ્ટોકમાં પણ આવે છે. ઓનેસ્ટલી હું પણ કેટલા વર્ષોથી આને ટ્રેક કરું છું પણ આ સ્ટોક તમે જુઓ તો સેલ્સ ગ્રોથ, પ્રોફિટ ગ્રોથ, ઇવન આના રેશિયોઝ જો થી માંડીને આગળ જઈને મને નથી લાગતું કે એટલો કોઈ કંપની અગર ગ્રોથ માટે જાય તો એને આટલા વર્ષોમાં ગ્રોથ દેખાડવો જોઈએ. પણ આ લુબ્રિકન્ટ જે છે, આ કેસ્ટ્રોલ લુબ્રિકન્ટ કરે છે તો એ એવો બિઝનેસ નથી કે જેમાં કોઈ બીજું એન્ટર ના કરી શકે. અને આ બહુ જ કોમ્પિટિશનવાળો બિઝનેસ છે. અને આવા કોમ્પિટિશનવાળા બિઝનેસમાં તમારે માર્જિન વધારે મળે નહીં અને એના લીધે તમે જો તો કેસ્ટ્રોલ ઓવર ધ ટાઈમ એટલો પરફોર્મ નથી કર્યું. તો મારા હિસાબથી આ સ્ટોકમાં ના છોડી દો તો પણ ચાલશે. અને બીજો કયો કીધો તો એમને? સોરી, તમે બીજો સ્ટોકનું નામ દેશો મને? લાગે સંપર્ક કપાઈ ગયો છે. અન્ય કોલર જોડાયા છે, ભરતભાઈ. હેલો. જી જી બોલો. હેલો. જી ભરતભાઈ, શું પૂછવાનું છે આપને? સાહેબ, આ બજારમાં લેવા લાયક સારા 5 શેરના નામ આપો જે ફ્યુચરમાં મલ્ટીબેગર બની શકે. 5 વર્ષનું હોરાઇઝન છે. ઓકે. જો આ હવે છે ને જે રીતે આ માર્કેટ પડ્યું ને એ પછી ઘણા બધા સેક્ટર પણ ચેન્જ થઈ ગયા છે. પહેલાં આપણે વિચારતા હતા કે ભાઈ
રિન્યુએબલ, ડિફેન્સ, રેલવે એ બધામાં જ આપણને મલ્ટીબેગર બનશે. પણ હવે ત્યાં એ ટ્રેન્ડ ઓછો થઈ ગયો છે અને હવે નો ડાઉટ એ લોકો છે ને એક રિઝનેબલ વેલ્યુએશનમાં આવી ગયા છે. પણ હવે થોડું શિફ્ટ કરીને તમારે જો એક કન્સિસ્ટન્ટ રિટર્ન જોઈએ ને તો તમે અમુક સેક્ટર જે રીતે બેન્કિંગ સેક્ટર, ઇવન આપણે NBFC ને એ બધામાં જઈ શકો. મને તમારું રિસ્ક પ્રોફાઇલ ખબર નથી કે તમે રિસ્ક લો છો કે નથી લેતા, પણ એમાં ધારો કે NBFC સેક્ટર હોય તો એમાંય ધારો કે બજાજ ફાઇનાન્સ છે કે મન્નપુરમ છે ને એ બધામાં તમે વિચારી શકો છો. ઇવન બેંક્સમાં પણ કેટલી બધી બેંક છે, જે રીતે ICICI બેંક, ફેડરલ બેંક ને એમાં પણ તમે વિચારી શકો છો કે લાંબા સમયે તમને એક કન્સિસ્ટન્ટ રિટર્ન આપે. ઓકે, અને પછી બીજું એક સેક્ટર જે મને ગમી રહ્યું છે એક તો ઓટોમોબાઈલ્સ છે. પણ ઓટોમોબાઈલમાં થોડું તમારે જોવાનું છે કયો સેક્ટર લીડિંગ છે. તો એમાં ટુ વ્હીલર્સમાં તમે જો તો ઓલા બહુ આગળ આવ્યું હતું, પણ હવે એ એટલું પ્રોબ્લેમ આવ્યો છે, એમાં એના ઇસ્યુઝ છે જે પોસ્ટ સર્વિસના ને એ બધા. તો એમાં TVS છે તો એ એક સારું એવું આગળ આવી રહ્યું છે, તો એ પણ એક સ્ટોક તમે થોડું નજરમાં રાખી શકો છો. બાકી અમુક બીજા સેક્ટર તમે FMCG લો ને એ બધામાં, તો એમાં એક તો બેક્ટર છે કે એમાં નો ડાઉટ FMCG આપણને લાગે કે ભાઈ એ તો બધાને ખબર છે, પણ એક કન્સિસ્ટન્ટ રિટર્ન તમને આપશે. તો એમાં પણ એ બેક્ટરને એ બીજા અમુક સ્ટોકમાં તમે વિચારી શકો છો. ઇવન આપણે આ ટાટા કન્ઝ્યુમર એ સારો છે, એનું પ્રોવાઇડેડ વેલ્યુએશન થોડું નીચે આવે તો એ પણ જોઈ શકો. આ અમુક સેક્ટર છે જે થોડા તમે ધ્યાન રાખી શકો છો ફ્યુચર માટે. જી તપનભાઈ, શું આગામી સમયમાં માર્કેટ ઉપર અમેરિકાની ટેરિફ નીતિની વધુ અસર પડી શકે છે? વેલ, યુએસએની નીતિથી આપણને ડાયરેક્ટ અસર પડવાની જ છે, કેમ કે તમે ગમે તો કહો US, આપણે ઇંગ્લિશમાં કે યુ ઇઝ અ ફાધર ઓફ ઓલ માર્કેટ. તો કેવું છે કે ત્યાંનું જે માર્કેટ છે $65 ટ્રિલિયન માર્કેટ છે અને આપણું કેટલું છે $4 ટ્રિલિયન. એટલે ત્યાં કંઈ છીંકે આવે તો આપણને પ્રોબ્લેમ થઈ જાય. એટલે સવારે ઉઠીને તમારે ટ્રમ્પની ટ્વીટ જ જોવી પડે કે ભાઈ ટ્રમ્પ શું કહે છે. પણ હા, એની અસર સારી એવી થાય છે. અને આ જે રેસિપ્રોકલ ટેક્સની જે વાત કરી છે, ઇવન એક મોટો તો મેં પહેલાં પણ વાત કરી કે રેસિપ્રોકલ ટેક્સના લીધે ઇમ્પેક્ટ આવી શકે છે. અને બીજું ત્યાંની જે ફેડ પોલિસી છે, અગર ત્યાં ફેડ રેટ કટ નહીં કરે, હવે લાગે છે કટ કરશે, કેમ કે આ શું થયું છે કે ટ્રમ્પે જે રીતે ટેક્સની જે રીતે વાત કરી છે એના લીધે એક્રોસ ધ ગ્લોબ પ્રોબ્લેમ તો આવ્યો છે. અને પ્લસ એના લીધે ઇન્ફ્લેશન યુએસનું વધશે. કેમ વધશે? કેમ કે તમે જો બીજા પર ટેરિફ લગાડો અને તમે ત્યાંથી જો ઇમ્પોર્ટ કરો તો તમારું કોસ્ટ ઓફ પ્રોડક્શન તો વધવાનું જ છે. તમારા લોકલ તો તમને એટલું સસ્તામાં આપશે નહીં. કોસ્ટ ઓફ પ્રોડક્શન વધે એટલે તમારું ઇન્ફ્લેશન વધે. ઇન્ફ્લેશન વધે એટલે પાછો મોટો પ્રોબ્લેમ ફેડને. એટલે ઇન્ફ્લેશન વધે એટલે એ પાછો મોટો ઇસ્યુ છે. પણ ત્યાં એક પ્રોબ્લેમ થઈ રહ્યો છે કે સ્ટેગફ્લેશનની વાત આવે. સ્ટેગફ્લેશન એટલે શું હું કહું તમને, કે જ્યાં ઇન્ફ્લેશન વધે પણ ગ્રોથ ના વધે. હવે જો ગ્રોથ નીચે જાય ને ઇન્ફ્લેશન વધે, એ પણ બહુ મોટો પ્રોબ્લેમ છે. એવું કહેવાય છે 30 થી 40% કે ત્યાં સ્ટેગફ્લેશન આવી શકે છે. તો ત્યાંની પોલિસીથી આપણને ડાયરેક્ટ ઇમ્પેક્ટ પડે છે. પ્લસ સૌથી મોટો ઇમ્પેક્ટ જે આપણને આવે એ છે USD ઇન્ડેક્સનો. તો ડોલર ઇન્ડેક્સનો. ડોલર ઇન્ડેક્સ હમણાં 104, 105 સુધી છે. 110 સુધી ગયો તો પહેલાં. ત્યારે તમને ખબર છે FIની કેવી વેચવાલી આવી હતી. છેલ્લા 5 દિવસમાં તમે જુઓ તો કાફી ઘણું બાઇંગ આવ્યું છે. કેમ કે આ US ઇન્ડેક્સ ઓલમોસ્ટ 104, 105 વચ્ચે તો 102 સુધી પહોંચી ગયો હતો. તો એ વધવો ના જોઈએ. જો એ પાછો વધ્યો તો પ્રોબ્લેમ છે. અને બીજું, ફેડ ત્યાં જો પોલિસી રેટ કટ નહીં કરે, આગામીમાં એવું કહેવાય છે આ વર્ષમાં લગભગ 1 કરશે, પણ જો 2 કટ કરે તો સારું છે. જો 1 કટ નહીં કરે તો પણ આપણને પ્રોબ્લેમ છે. યુએસથી ડાયરેક્ટ ઇમ્પેક્ટ આપણને આવે જ છે. આપણે ગમે તે કહીએ કે ભાઈ આપણે અલગ છે, પણ અલગ નથી. યુએસનું ત્યાંની ઇકોનોમી પર સીધી અસર આવશે. અને પણ આપણે એના જે મેઇન ઇન્ડિકેટર્સ છે, જે રીતે મેં તમને કીધું, ડોલર ઇન્ડેક્સ છે, ઇન્ફ્લેશન છે, રેસિપ્રોકલ ટેક્સ એ જે શું લગાવવાના છે, એમની નીતિ કેવી છે ઇન્ડિયા સામે, એ બધું નજરમાં રાખવું પડશે પહેલાં ઇન્વેસ્ટ કરતાં પહેલાં. જી એક કોલર જોડાયા છે તપનભાઈ. શૈલેષભાઈ, હેલો. હેલો જી શૈલેષભાઈ, શું પૂછવાનું છે આપને? આપનો અવાજ નથી આવી રહ્યો. આઈ થિંક PC જ્વેલર્સ કીધું તમે? હા, PC જ્વેલર્સ, જો આ સ્ટોક એવો છે ને કે ઓનેસ્ટલી હું ના જ પાડીશ. ઓલરેડી ઓલ ટાઈમ હાઈટથી 78, ઓલમોસ્ટ 80% પડી ગયો છે.
અને આ પહેલાંથી જ્યાંથી આ નીરવ મોદીને એ બધો કેસ થયો ને ચોકસી સાહેબનો આ કેસ થયો એ પછી આ પ્રોબ્લેમમાં જ છે. આઈ ડોન્ટ નો તમારો કદાચ પહેલાંથી એમાં કદાચ ઇન્વેસ્ટમેન્ટ હશે. જ્વેલરી બિઝનેસમાં જવું હોય તો ઘણા બધા સારા સ્ટોક છે જે તમે વિચારી શકો છો. ઓફકોર્સ ટાઇટન, કલ્યાણ ને એ બધા છે. તો એ બધા બાજુ જવું વધારે સારું. પણ આ સ્ટોક કેવું છે કે હજી પણ પ્રોબ્લેમમાં છે. હા, વચ્ચે ઉપર આવ્યો તો સ્ટોક, પણ એના પછી પાછો નીચે થમી ગયો છે. અને તમે જો એનું રિટર્ન તમને લાગશે કે ભાઈ હમણાં તો બહુ વધ્યો, પણ લોંગ ટર્મ માટે હું આને પ્રિફર નહીં કરું. આ વર્ષે વધ્યો છે પણ લોંગ ટર્મ માટે આઈ થિંક ઘણા જ્વેલરીના સારા સ્ટોક છે જે તમે વિચારી શકો છો. આ થોડો પ્રોબ્લેમમાં છે સ્ટોક. જી, અન્ય એક કોલર જોડાયા છે, રાજુભાઈ. હેલો. હા, નમસ્કાર સાહેબ. મારે ફાઇનાન્સ માટે સ્ટોક લેવો છે. તો ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ, L&T ફાઇનાન્સ હોલ્ડિંગ અને બજાજ હાઉસિંગ ફાઇનાન્સ જે હમણાં લિસ્ટેડ થયો છે. તો એ ત્રણમાંથી કયો લેવો સારો અને કયા ભાવે લેવો સારો? બજાજ હાઉસિંગ ફાઇનાન્સ, L&T ફાઇનાન્સ હોલ્ડિંગ અને IRFC. સો IRFCની પહેલાં વાત કરીએ તો IRFC તો રેલવેમાં મોનોપોલી છે, એમની કોઈ સવાલ જ નથી. સ્ટોકમાં તમે કહો તો એ એક એવો સ્ટોક છે ને કે જે તમને કન્સિસ્ટન્ટ રિટર્ન આપતું હતું પહેલાં, પણ સડનલી છેલ્લા 3 વર્ષથી બહુ વધ્યો. એનું રીઝન એ જ હતું કેમ કે રેલવેમાં એક મેગા ટ્રેન્ડ આવ્યું, એના લીધે સ્ટોક વધ્યો હતો. પણ એ કેવું છે કે ખાલી રેલવેને કેટર કરે છે. એટલે કદાચ જો રેલવેમાં ઊંચું નીચું થયું કે બજેટનું એલોકેશન પ્રોપર ના થયું કે કંઈ બીજો, તો આ પાછો સ્ટોકમાં પ્રોબ્લેમ આવી જાય છે. IRFC ઓલરેડી 3 પ્રાઇસ ટુ બુક વેલ્યુ પર છે, તો એટલો સસ્તો પણ નથી. આ સ્ટોક ઓલમોસ્ટ 1 પ્રાઇસ ટુ બુક વેલ્યુ, જ્યારે પણ તમે કોઈ NBFC જો ને તમારે પ્રાઇસ ટુ બુક વેલ્યુ પહેલાં જોવી જોઈએ. તો એ ઘણો ઓલરેડી વધેલો છે, એટલે ત્યાં આ થોડો મોંઘો લાગે છે. તોય મને ઓવર ડિપેન્ડન્સ રેલવે પર છે એના લીધે થોડું આમાં પ્રોબ્લેમ તો નહીં, પણ એવું કહેવાય કે હું થોડું ઓછું વિચારું આના માટે. બીજો એક હતો L&T ફાઇનાન્સ. L&T ફાઇનાન્સ ઓવરઓલ ઠીક છે, સારો પરફોર્મ કર્યું હતું વચ્ચે, પણ L&T ફાઇનાન્સ ઉમ્મીદ તો બહુ હોય છે પણ એ રીતે પરફોર્મ નથી કરતું આવ્યું. અને એનો તમે જો 3 વર્ષનું કેગર, અગર સેલ્સ ગ્રોથ એક જ છે, પ્રોફિટ ગ્રોથ 48 છે, પણ અગર પ્રાઇસ ગ્રોથ જુઓ તો ડિસન્ટ છે. તો અગર તમે IRFC અને L&T ફાઇનાન્સમાં કહો તો હું L&T ફાઇનાન્સ વધારે પ્રિફર કરીશ. આ વર્ષે તો હજી એટલો ગ્રોથ આવ્યો નથી, ધીરે ધીરે વધી રહ્યું છે. પણ NBFCમાં એક સૌથી મોટો જે મેં પહેલાં પણ કીધું કે હવે ફાયદો થશે કે જેમ જેમ રેપો રેટ ઘટશે, આ વર્ષે 0.75 બેઝિસનો રેપો રેટ ઘટવાની ઉમ્મીદ છે, તો NBFCને વધારે ફાયદો થશે કમ્પેર ટુ બેંક્સ, અને એના લીધે L&T ફાઇનાન્સને ફાયદો વધારે થશે. તો એ એક છે. અને ત્રીજો હતો બજાજ હાઉસિંગ ફાઇનાન્સ. બજાજ હાઉસિંગ ફાઇનાન્સ તો બધાએ લઈને રાખેલો જ છે. તો બજાજ હાઉસિંગ ફાઇનાન્સ એક સારા એવા લેવલ પર આવ્યો તો 106 ને 107, દેટ વોઝ ધ બેસ્ટ લેવલ ટુ બાય. એ સૌથી સારો લેવલ હતો. આ લેવલથી પણ પ્રોબ્લેમ આ સ્ટોક માટે એક જ છે કે એનું જે તમે પ્રાઇસ ટુ બુક વેલ્યુને એ જુઓ ને કે અગર કમ્પેર કરો તો એ પરફેક્શન પર છે, 5.47. આટલું કોઈનું હોતું નથી. બજાજ ફાઇનાન્સ ને બજાજ હાઉસિંગ ફાઇનાન્સ જ એક એવી કંપની છે જે 5ના પ્રાઇસ ટુ બુક વેલ્યુ ઉપર ચાલે છે. આને ગ્રોથ કન્ટિન્યુઅસલી 25-30% આપવો પડે તો જ આ વધે. પણ જે રીતે બજાજ ફાઇનાન્સની આ સબસિડરી છે તો ઉમ્મીદ છે કે ગ્રોથ આપશે. આ સ્ટોક થોડો નીચે આવે તો વિચારી શકો છો. L&T ફાઇનાન્સ એક કન્સિસ્ટન્ટ તમને થોડું રિટર્ન આપશે, અને IRFC હું એવોઇડ કરવાનું કહીશ. જી, અન્ય કોલર જોડાયા છે, કાંતિભાઈ. હેલો. હા બોલ. જી કાંતિભાઈ, શું પૂછવાનું છે આપને? હેલો. હેલો. FACT અને IRCTC બંનેમાંથી કયા ભાવ લઈ શકાય? એક તો IRCTC અને બીજો કયો કીધું? ફરી વાર પૂછજો. FACT. ઓકે, IRCTCની વાત કરી લઉં. IRCTC ઓફકોર્સ 43% ડાઉન છે. ગવર્મેન્ટ એટલે કહેવાય કે એક મોનોપોલી છે કેટરિંગ બિઝનેસમાં, રેલવે કેટરિંગ અને ટિકિટિંગ બિઝનેસમાં. આ મોનોપોલી તૂટવાની નથી, પણ આમાં સૌથી મોટો જે પ્રોબ્લેમ આપણને હંમેશા આવે છે IRCTCમાં કે ગવર્નનું ઇન્ટરવેન્શન બહુ હોય છે. ગવર્મેન્ટ અગર ચાહે તો એક જ દિવસમાં આ લોકોનું બિઝનેસ મોડલ તોડી શકે, એક રૂલ લઈ આવે પાર્લામેન્ટમાં. એ એક મને હંમેશા IRCTCથી ડર લાગે છે. આ સ્ટોક જ્યારે IPO આવ્યો તો બહુ જ ઉમ્મીદ જાગી હતી, પછી બહુ પડ્યો, અને હમણાં પણ અગર આપણે જુઓ તો ઓવરઓલ 36% ડાઉન છે ટોપ પરથી. આ સ્ટોક મને એવું લાગે છે કે કન્સિસ્ટન્ટ 13-15% રિટર્ન તમને આપી શકે છે, કંઈ વાંધો નથી. પણ આમાં એક જ છે કે જે તમારે મેં કીધું ગવર્મેન્ટ ઇન્ટરવેન્શન
કેટલું રહે છે, ગવર્મેન્ટને એક પોલિસીથી પ્રોબ્લેમ આવશે, એટલે એના લીધે મને થોડું પ્રોબ્લેમ આવે છે. એનું જે કહેવાય ને કે મોટ, એટલે ગુજરાતીમાં બોલીએ તો સ્ટ્રેન્થ અને જે સ્ટ્રેન્થ, તો એ સ્ટ્રેન્થ સારીમાં નથી, કેમ કે ગવર્મેન્ટ વધારે પડતું ઇન્ટરવેન્શન કરે. એટલે IRCTC અગર 12-15% માટે લેવું હોય તો લઈ શકો છો. મલ્ટીબેગર મને નથી લાગતું. અને બીજો સ્ટોક કયો કીધો તો એ મને સંભળાયું નહોતું. કોઈ વાંધો નહીં તપનભાઈ, આપણે આગળ વધીશું. ઇઝી બાય ટ્રીપ 150 રૂપિયાના ભાવે લીધેલા છે, તો હવે આગળ એમાં શું કરી શકાય? ઇઝી માય ટ્રીપમાં પ્રોબ્લેમ એક જ છે કે આઈ થિંક ઇઝી ટ્રીપ પ્લાનર્સની વાત છે કે મેનેજમેન્ટનો સૌથી મોટો પ્રોબ્લેમ છે. જે મેનેજમેન્ટે કર્યું કે ભાઈ એ પોતાની અલગથી કંપની સેટ કરવા અને વચ્ચે વેચવા નીકળ્યા હતા અને એ બધું જે થયું છે, તો મારા હિસાબથી તો કે આ સ્ટોક તમારે ના જ લેવો જોઈએ. આજે પણ 4% પડ્યો છે, 11 રૂપિયા આવી ગયો. આ સ્ટોક ક્યાંથી ક્યાં પહોંચી ગયો છે, બરાબર? આ ઓલમોસ્ટ 70% પડ્યો છે. આ કંપનીમાં મેનેજમેન્ટનો બહુ મોટો ઇસ્યુ છે, તો હું તો ના જ હોય, કેમ કે જે પણ કંપનીમાં તમને મેનેજમેન્ટનો ઇસ્યુ લાગે છે ને, આંખ બંધ કરીને ના જતા, કેમ કે તમને ખબર નથી અંદર જઈને શું થવાનું છે, તો આમાં ના જવાય મારા હિસાબથી. તપનભાઈ, આપે આજે જે પણ સ્ટોક્સ અંગે ચર્ચા કરી છે, શું એમાં કોઈ પણ કંપનીમાં આપનું રોકાણ છે ખરું? આ બધી કંપનીઓમાં મારું રોકાણ નથી, પણ હા મારા ક્લાયન્ટ્સનું રોકાણ હોઈ શકે છે, તો એ મારું ડિસ્ક્લેમર છે. પણ હા, રોકાણ મારું પોતાનું નથી એ બધા. જી, તપનભાઈ અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ જાણકારી આપી તે બદલ આપનો આભાર. થેન્ક યુ. તો આજના બિઝનેસ પ્લસ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. અન્ય સમાચાર માટે આપ જોતા રહો GSTV ન્યૂઝ.